મિસ તમારું સહમત માઇક. થવું કોઈ. હવે રેડી? ઓન થઈ ગયું ને માઈક? હા. ઓકે. તો એગ્રી એટલે શું? કોઈની એટલે તમારે વાતમાં આપણે લખવાનું છે. સહમત થવું. હા, લખવાનું છે મારી સાથે બેટા. બધા લખતા જશે. મિસ તમે આનું ગુજરાતી કયો અમારે ગુજરાતી કરતું જવાનું છે ને. અરે ગુજરાતી નહીં, ગુજરાતી લખવાનું નથી બેટા, ગુજરાતી સમજવાનું. ખાલી લખવાનું ઇંગ્લિશ જ છે. હ ગુજરાતી સમજવાનું, એનો અર્થ શું થાય એ આપણને ખબર તો હોવી જોઈએ ને ગુજરાતીમાં. એટલે એ સમજવાનું છે અને ઇંગ્લિશ લખવાનું. બરાબર? મિસ અને તમને ન થોડુંક સમજાય ઝૂમ ને એનો અર્થ, હા, તમને એનો અર્થ ન સમજાય તો તમે લોકો ગુજરાતીમાં લખજો. બરાબર? જો પેલું છે એગ્રી. અહીંયા ધ્યાન આપજો. એગ્રી એટલે સહમત થવું, કોઈની વાત છે એ માનવી આપણે. તો એનું વિરુદ્ધાર્થી થાય ડિસએગ્રી. ડિસએગ્રી મતલબ કે અસહમત થવું, કે કોઈની વાત માનવી નહીં. તો સહમત થવું અને એનું વિરુદ્ધથી છે અસહમત થવું. હા. મિસ આ પેપર સ્ટાઈલ છે ને આ રિવિઝન શેનું આપું? હા, રિવિઝન છે બેટા. હા, એક્ઝામ છે ને પેપર સ્ટાઈલ લખાવી છે ને મેં. ફરીવાર છે ને હું આ પીડીએફ મોકલું ને એમાં તમને મોકલી દઈશ હો. પેપર સ્ટાઈલ એ. પછીનું છે બીજું હેપી. હેપી એટલે શું થાય? ચાલો તો બધાને આવડતું જ હોય. ખુશ થવું. ખુશ થવું. વેરી ગુડ. હેપી એટલે ખુશ અને એના આપણે બે શબ્દ લખી શકીએ. સેડ એટલે દુખી થવું અને અનહેપી એટલે ના ખુશ થવું. તો ખુશ થવું એનું વિરુદ્ધાર્થી દુઃખી થવું થાય. સેડ એટલે દુઃખી થવું અને અનહેપી એટલે ના ખુશ થવું. તો આ બે માંથી કોઈ પણ એક લખો તો ચાલે. કે હેપી ની સામે તમે સેડ લખો અથવા તો અનહેપી લખો. તો બે માંથી એક કોઈ પણ લખો તો ચાલે. કારણ કે એ બંનેનો અર્થ સેમ જ થાય. બરાબર? લખતા જજો મારી સાથે. પછી ઓલવેઝ. જો અહીંયા આપ્યું છે ઓલવેઝ. ઓલવેઝ નો અર્થ શું થાય? હંમેશા. ઓલવેઝ એટલે હંમેશા. અને નેવર. નેવર એટલે શું? એનું વિરુદ્ધાર્થી છે નેવર. નેવર એટલે ક્યારે પણ નહીં. તો હંમેશાનું વિરુદ્ધાર્થી શબ્દ થાય ક્યારે પણ નહીં. નેવર. ઓલવેઝ એટલે હંમેશા અને નેવર એટલે ક્યારે પણ નહીં. પછી એના પછીનું છે હાર્ડ. હાર્ડ એટલે શું? ખબર હોય બધાને. કઠણ અઘરું. અઘરું હાર્ડ એટલે કઠણ અને અઘરું બે શબ્દ છે એના. શું? હાર્ડ એટલે કઠણ અથવા તો એકદમ સખત. અને હાર્ડ એટલે અઘરું. આપણે એમ નથી કેતા કે બહુ પેપર હાર્ડ હતું, મતલબ કે અઘરો પેપર હતો. તો અહીંયા હાર્ડ નો અર્થ આપણને શું આપ્યો છે? કઠણ અથવા તો મજબૂત. અને એનું વિરુદ્ધાર્થી છે સોફ્ટ. સોફ્ટ એટલે શું થાય? મજબૂત નું વિરુદ્ધાર્થી સોફ્ટ એટલે એકદમ પોચું અથવા તો નરમ. આપણે એમ કહીએ ને એકદમ નરમ છે, સોફ્ટ છે. તો એનું શું થાય? નરમ અથવા તો પોચું. એટલે હાર્ડ એટલે કઠણ અથવા તો સખત અને સોફ્ટ એટલે નરમ અથવા તો પોચું. પછી છે બ્યુટીફુલ. જો બધાને આવડતું જ હોય. બ્યુટીફુલ એટલે સુંદર. સુંદર. સુંદર હોય એને આપણે બ્યુટીફુલ કહીએ. એની સામે અગલી. અગલી એટલે શું? ખરાબ. બદસુરત. બદસુરત કહીએ અથવા તો કદરૂપું કહીએ. અસુંદર કહીએ. તો અગલી એટલે કદરૂપું. જે દેખાવડું ન હોય, સુંદર ન હોય તો એને બદસુરત કહીએ અથવા તો એને કદરૂપું કહીએ. તો બ્યુટીફુલ એટલે સુંદર અને અગલી એટલે બદસુરત અથવા તો કદરૂપું. બરાબર? પછી છે હેવી. હેવી એટલે શું થાય? ભારે. ભારે, વજનદાર. અને એના વિરુદ્ધાર્થી શબ્દ છે લાઈટ. લાઈટ એટલે હળવું. પેલી લાઈટ નહીં હો, હળવું. લાઈટ એટલે પેલી આપણે લાઈટ કરીએ એ નહીં. શું? અહીંયા લાઈટ નો અર્થ શું છે? હળવું. લાઈટ એટલે હળવું એકદમ છે. અને હેવી એટલે ભારે. એકદમ ભારે છે અને લાઈટ એટલે હળવું છે. લખજો મારી સાથે. 6 એ 6 લખાઈ ગયા ને? બોયસ. સુવારીઓ બાકી છે છેલ્લું. હા મિસ તમારી એ લખીએ છીએ. મારે લખાઈ ગયા છે એ. સરસ. ચાલો પછીનું છે બિહાઈન્ડ. બિહાઈન્ડ એટલે શું થાય? કોને ખ્યાલ છે? પાછળ.
ની પાછળ. પાછળની તરફ, ની પાછળ અથવા તો પાછળની તરફ. બિહાઇન્ડ એટલે પાછળ, અને ઇન ફ્રન્ટ ઓફ એનો વિરુદ્ધાર્થી. પાછળ હોય તો શું હોય? ની આગળ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની આગળ અથવા તો સામેની બાજુ. એવું કેવું હોય તો ઇન ફ્રન્ટ ઓફ વપરાય, બિહાઇન્ડ એટલે પાછળની તરફ. એવું કેવું હોય ત્યારે બિહાઇન્ડ વપરાય. બરાબર. પછી છે હિયર. હિયર એટલે શું? HERE, હિયર. હિયર એટલે અહીંયા. અહીં, અહીંયા. હા, વેરી ગુડ. હિયર એટલે અહીંયા. આપણે એમ કેવું અહીં અને ત્યાં, અહીં અને તહીં, અથવા તો અહીંયા અને ત્યાં. તો હિયર એટલે અહીં, અને ધેર એટલે ત્યાં. બરાબર. અહીં અને તહીં અથવા તો ત્યાં, સામેની બાજુ. આપણે અહીંયા નજીક હોય તો શું કહીએ? આપણે એવું કેવું હોય કે બુક અહીંયા પડી છે. આપણી બાજુમાં હોય તો આપણે શું કહીએ? બુક નિયર. અહીંયા છે. નિયર. નિયર. નિયર, નિયર એટલે પાસે થાય બેટા. હિયર કહેવાનું. શું કહેવાય? હિયર એટલે નજીક, નજીક. અને ધેર એટલે દૂર અથવા તો ત્યાં, અહીં અને તહીં. એવું આપણે બોલવું હોય ત્યારે હિયર અને ધેર નો ઉપયોગ થાય. પછી છે બિગ. હવે તો તમને બધાને ખ્યાલ જ હોય, બિગ અને સ્મોલ. બિગ એટલે શું થાય? જાડું. મોટું. બિગ, મોટું. બિગ એટલે મોટું. અને સ્મોલ એટલે નાનું. સ્મોલ એટલે નાનું. બિગ અને સ્મોલ, મોટું અને નાનું. એવા વિરુદ્ધાર્થી શબ્દ તો આપણને આવડતા હોય. જો પછીનું શું છે? ઓનેસ્ટ. HONEST. ઓનેસ્ટ એટલે શું થાય? ચાલો, કોને ખ્યાલ છે? ઓનેસ્ટ ખ્યાલ છે કોઈને? મહેમાન. નહીં. ઓનેસ્ટ એટલે પ્રામાણિક. શું થાય? જો લખી લેજો એનું ગુજરાતી બાજુમાં તો તમને ભૂલ ના પડે. ઓનેસ્ટ એટલે પ્રામાણિક. તો પ્રામાણિક હોય તો એની સામે ડિસઓનેસ્ટ એટલે શું થાય? પ્રામાણિક હોય તો અપ્રમાણિક. અપ્રામાણિક. હા, અપ્રમાણિક એટલે જે પ્રમાણિક ન હોય, જે ચોરી કરતો હોય, અથવા તો જેનો સ્વભાવ છે લુચ્ચો હોય, તો એને ડિસહોનેસ્ટ કહેવાય. ઓનેસ્ટ એટલે પ્રમાણિક, જેનો સ્વભાવ છે એકદમ સરળ હોય, કે જે છે ક્યારેય ચોરી ના કરે, અને એ લુચ્ચો ન હોય સ્વભાવ, તો એને પ્રમાણિક કહેવાય માણસ. અને ડિસઓનેસ્ટ એટલે જે પ્રમાણિક નથી અથવા તો અપ્રામાણિક છે એ. બરાબર. પછી છે બ્લેક અને વ્હાઈટ. એ તો તમને આવડતું હોય. સફેદ કાળું. સફેદ અને કાળું. બ્લેક એટલે કાળું, અને વ્હાઈટ એટલે સફેદ. બરાબર. પછી છે હોટ અને કુલ અને કોલ્ડ. જો ગરમ. હોટ જે છે, હા, હોટ એટલે શું થાય? પેલા તો ગરમ. ગરમ. હોટ, ગરમ. ગરમ તો એના બે અર્થ થઈ મિસ શકે. તમારો અવાજ કુલ કપાય એટલે છે. પણ ઠંડુ થાય, અને કોલ્ડ એટલે પણ ઠંડુ થાય. તો તમે આમાંથી બંનેમાંથી કોઈ પણ એક લખો તો ચાલે. હોટ એટલે એકદમ ગરમ, અને કુલ એટલે હા, બોલો. હા, બોલો બેટા. કોણ બોલે છે? હા મિસ, હું અલી રઝા. તમારો અવાજ કપાય હોટ છે. એટલે ગરમ, અને કુલ એટલે પણ ઠંડુ, અને કોલ્ડ હા એટલે મિસ, હું પણ અલી રઝા. મારો અવાજ કપાય છે બેટા? નથી સંભળાતો કોઈને? વોઇસ સંભળાય છે મારો અવાજ? હા મી સંભળાય છે. એક જ મિનિટ વેઇટ કરો. ઓકે, ક્લિયર સંભળાય છે ને? હા. હા મિસ, હવે સંભળાણો. ઓકે. ઓકે, તો તમે હોટ ની અંદર કુલ અથવા કોલ્ડ બેમાંથી એક લખો તો પણ ચાલે. ચાલો, પછીનું છે બ્રેવ. બહાદુર. બ્રેવ એટલે બહાદુર. આપણે કયો પાઠમાં આવતું હતું? બહાદુર. બ્રેવ ગોપાલ. વાળો કયો? હા, વેરી સાયન્સ ગુડ. વાળા. બ્રેવ એટલે વેરી ગુડ. સાયન્સ વાળા પાઠમાં ગોપાલ એકદમ બ્રેવ હતો, બહાદુર હતો. એવું કોણ કે છે? રાજા કે છે. બરાબર. તો બ્રેવ એટલે બહાદુર, અને કાવડ એટલે શું? બહાદુર ડર. નું ડરપોક. ડરપોક. વેરી ગુડ. તો બ્રેવ એટલે બહાદુર, અને કાવડ એટલે ડરપોક. જો તમને ન સમજાય ને તો એની બાજુમાં ગુજરાતી લખી લેજો કાઉન્સ કરીને. કાવડ એટલે ડરપોક, અને બ્રેવ એટલે બહાદુર. પછી ઇન એટલે શું થાય? ખ્યાલ છે બધાને? અંદર. અને આઉટ એટલે બહાર. આપણે નથી કહેતા
આઈ કમ ઇન મીન્સ તો એનો અર્થ શું થાય? હું અંદર આવું એમ થાય ને આઉટ કોઈ પણ સ્ટુડન્ટ છે એ ક્યારેક તોફાન કરતો હોય તો મિસ શું કે આઉટ, ગેટ આઉટ, તો શું બહાર વયો જા એમ. તો ઇન એટલે અંદર અને આઉટ એટલે બહાર. બરાબર? લખ્યું આટલા સુધી લખ્યું ને બધાએ? બોયસ લખ્યું ને આટલા સુધી? પછી છે બીઝી, BUSY. બીઝી એટલે શું થાય? વ્યસ્ત, વ્યસ્ત. વ્યસ્ત. વેરી ગુડ રઝા, ખૂબ સરસ. બિઝી એટલે વ્યસ્ત, જે કામમાં મશગુલ હોય, જેને ખૂબ કામ હોય તો એને આપણે બિઝી કહીએ. એની સામે ફ્રી. ફ્રી એટલે શું થાય? ફ્રી. નવરો. હા, કે જે કામમાં વ્યસ્ત ના હોય, જે એકદમ ફ્રી હોય, તો જેનું કામ ના હોય તો એને ફ્રી કહેવાય. અહીંયા ફ્રી એટલે આપણે ઓલું મફતમાં ફ્રી જે છે એ નથી. અહીંયા ફ્રી નો અર્થ શું થાય છે? કે જેને કામ નથી એ. નવરો. બિઝી નો વિરુદ્ધાર્થી જે નવરો છે. વેરી ગુડ. તો એને ફ્રી કહેવાય. ઓકે, ચાલો. લાર્જ અને સ્મોલ. લાર્જ એટલે જો મોટું. મોટું અને સ્મોલ એટલે નાનું. નાનું. તો અહીંયા જે છે તમે જો બિગ અને સ્મોલ પણ આવે છે અને લાર્જમાં પણ સ્મોલ આવે છે. તો અહીંયા લાર્જ એટલે મોટું થાય અને બિગ એટલે પણ મોટું થાય. અને એનો બંનેનો અર્થ શું છે? સ્મોલ એટલે નાનું. લાર્જ નો અર્થ પણ મોટું જ છે, કઈ વસ્તુની વાત છે. અને બિગ નું અર્થ પણ મોટું છે, એમાં પણ વસ્તુની કે કઈ પણ વ્યક્તિની વાત છે. એટલે સ્મોલ એટલે નાનું અને લાર્જ અને બિગ એટલે મોટું. ઓકે, પછીનું છે બાય. ટુ બાય. ખરીદવું. બાય એટલે ખરીદવું. BUY. બાય એટલે કઈ પણ ખરીદવું. આપણે કઈ સ્ક્રીન વહી ખરીદતા ગઈ. હોય. સ્ક્રીન વહી ગઈ. સ્ક્રીન પ્રેઝન્ટ કરી. કોણે સ્ક્રીન પ્રેઝન્ટ કરી ભાઈ? ઓકે, હવે દેખાય છે મારી સ્ક્રીન? જો તો હવે દેખાય છે? આવી ગઈ. આવી ગઈ ને? હામી. યસ. ઓકે. ચાલો, હવે લેટ અને અર્લી. હા, દેખાય છે હવે બધું ક્લિયર? હા. લેટ. હામી. લેટ એટલે શું થાય? LATE. લેટ એટલે શું થાય? કામ કરનાર. મોડું થવું. મોડું. મોડું થવું. આપણે સ્કૂલે આવીએ ત્યારે આપણે શું બોલીએ છીએ? મિસ આજે મારે લેટ થઈ ગયું. એટલે શું? લેટ નો અર્થ મોડું થવું. બરાબર? મોડું. હા. થોડીક વાર માઇક ઓફ કરજો બધા પેલા. લેટ એટલે મોડું થવું અને અર્લી. અર્લી એટલે શું? વહેલા. વહેલા. મોડું થવું એનું વિરુદ્ધાર્થી શું હોય? અર્લી એટલે વહેલા. લેટ એટલે મોડું થવું. બરાબર? પછી છે ક્લીન. સાફ. CLEAN. ક્લીન એટલે શું? સાફ. સાફ, ચોખ્ખું એકદમ. બરાબર? ડટી એટલે ખરાબ. ડર્ટી એટલે ખરાબ અથવા તો ગંદુ. એટલે અહીંયા આપણે ચોખ્ખું અને ગંદુ એવો અર્થ જે છે વિરુદ્ધાર્થી થાય. જો અહીંયા કેટલા બધા શબ્દો છે, તો તમને બધાને એનો અર્થ આવડે છે. એનો મતલબ એમ કે તમને એના સ્પેલિંગ અને એનો અર્થ ખબર છે. એ તમને ખ્યાલ છે કે એનો અર્થ શું થાય છે અને એને ગુજરાતીમાં શું કહેવાય. મતલબ તમને અહીંયા બધાના શબ્દો જે છે એના અર્થ આવડે છે. બરાબર? ખૂબ સરસ. ચાલો, લાફ. એના પછી છે લાફ. લાફ એટલે શું થાય? હસવું. હસવું. વેરી ગુડ. લાફ એટલે હસવું અને એ સામે શું છે? ક્રાય. ક્રાય એટલે રડવું. વેરી ગુડ. તો હસવું અને રડવું. તો અહીંયા બધામાં વિરુદ્ધાર્થી એટલે શું? જે એકબીજાથી વિરુદ્ધ હોય એને કહેવાય. તો હસવું અને રડવું એ એકબીજાથી વિરુદ્ધ છે. પછી છે કમ. કમ એટલે આવવું. આવવું. અને એનું વિરુદ્ધાર્થી આવવું હોય તો ગો એટલે જવું. બરાબર? મિસ આવવું. તમારા હા. અવાજ નથી આવતો. શું નથી આવતું બેટા?
શું નથી થતું બેટા? નથી આવતો અવાજ બેટા મારો વ્યવસ્થિત? બરોબર મિસ આવે છે કપાઈ કપાઈને આવે છે વચ્ચે વચ્ચે. મિસ, મને તો બરોબર આવે છે. બેટા છે ને આમાં એવું હશે કે કદાચ નેટવર્ક પ્રોબ્લેમ હશે એટલા માટે નહીં આવતું હોય. અને રસા એક કામ કર, જ્યાં તારે રોજ નેટવર્ક આવે છે ને એ જગ્યાએ બેઠ બેટા. અને એવું લાગે તો એકવાર લેફ્ટ થી ફરી વાર જોઈન્ટ થા, તો નેટવર્ક ઇસ્યુ હોય તો એ થઈ જાય વ્યવસ્થિત. હા મિસ. ઓકે. અત્યારે તો પછી હા, પછી જો લાઈટ અને લાઈટ, અહીંયા લાઈટ નો અર્થ શું છે? બે અર્થ આપ્યા છે આપણે. લાઈટ એટલે પેલા શું જોયું તું? લાઈટ એટલે ઝાંખું મિસ. હા, લાઈટ એટલે ઝાંખું. અહીંયા ડાર્ક શું? ડાર્ક એટલે અંધારું. મતલબ અહીંયા જે છે અહીંયા અંધારું અને હેવી. હા, બે છે કે લાઈટ એટલે આપણે એને ઝાંખું પણ કહી શકીએ અને લાઈટ એટલે હળવું પણ કહી શકીએ. તો અહીંયા તમે ડાર્ક લખો, લાઈટ નો વિરુદ્ધાર્થી તો પણ ચાલે. અને હેવી લખો, હેવી એટલે ભારે અને લાઈટ એટલે હળવું. તો અહીંયા લાઈટ છે એના બે અર્થ થાય છે. એક તો લાઈટ એટલે હળવું અને એક લાઈટ એટલે ઝાંખું આપણે એને કહીએ, અથવા તો આછું કહીએ એ. બરાબર? તો અહીંયા તમે ડાર્ક એટલે ઘાટું એનો અર્થ પણ લખી શકો, અને હેવી એટલે ભારે. એ બંને અર્થમાંથી તમે કોઈ પણ એક અર્થ લખો તો ચાલે. બરાબર? તો આના બે અર્થ થાય છે. પછીનું જે જુઓ કમ્પ્લીટ. તો કમ્પ્લીટ નો વિરુદ્ધાર્થી શું થાય? અપૂર્ણ. હા, કમ્પ્લીટ એટલે પૂર્ણ અને ઇનકમ્પ્લીટ એટલે અપૂર્ણ. આપણે મિસ શું કહીએ તમારો છીએ? અવાજ હતો. મારો અવાજ નથી આવતો વ્યવસ્થિત? આજે નહીં મિસ, હવે તો બરાબર આવે છે. આજે છે ને કદાચ નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે એવું થાય છે વારે વારે. હા, કમ્પ્લીટ એટલે પૂરું હોય એને, અને ઇનકમ્પ્લીટ એટલે અધૂરું હોય એને. તો પૂર્ણ અને અપૂર્ણ એવું પણ આપણે કહી શકીએ. બરાબર? પછી લાઈક. લાઈક એટલે શું? ગમતું. ગમતું. વેરી ગુડ રઝા, ખૂબ સરસ. લાઈક એટલે જે ગમતું હોય એને, અને એનો વિરુદ્ધાર્થી છે ડિસલાઈક. તો ગમતું હોય તો અણગમતું. વેરી ગુડ. તો લાઈક એટલે ગમતું અને ડિસલાઈક એટલે અણગમતું. બરાબર? ન ગમે તેવું. ચાલો, ડે અને નાઈટ. એ તો ખ્યાલ સવાર છે તમને. સવાર દિવસ રાત. અને દિવસ અને રાત. બરાબર? ડે એટલે દિવસ અને નાઈટ એટલે રાત. તો એ બંને વિરુદ્ધાર્થી છે. લોંગ. લોંગ એટલે શું? મોટું. લાંબુ લાંબુ. 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 લોંગ એટલે લાંબુ, બિગ એટલે મોટું. જો એમાં તમારે લોકોને છે ને ક્યારેક મિસ્ટેક થઈ જાય. કઈ રીતે? લોંગ એટલે લાંબુ થાય અને બિગ અને લાર્જ એટલે મોટું. બરાબર? તો લોંગ એટલે લાંબુ, તો શોર્ટ એટલે શું? લાંબુ અને ટૂંકું. વેરી ગુડ. તો બિગ એટલે મોટું થાય અને લોંગ એટલે લાંબુ અને શોર્ટ એટલે ટૂંકું. તો લાંબુ અને ટૂંકું એવી રીતે જે છે એ વિરુદ્ધાર્થી શબ્દ છે. પછીનું છે ડાય. DIE. ડાય એટલે શું? મરવું. ન હોવું. મૃત્યુ. ન હોવું. મૃત્યુ. ડાય એટલે મૃત્યુ અને લીવ એટલે નકળવું. જીવવું. જીવન. હા, મૃત્યુ અને જીવન. જો ડાય એટલે મૃત્યુ હોય તો લીવ એટલે શું હોય? જીવન હોય. જીવન અને મૃત્યુ. બરાબર? પછીનું છે લવ અને હેટ. લવ એટલે શું? પ્રેમ. અને હેટ એટલે નફરત. તો એ પણ બંને એકબીજાના વિરુદ્ધાર્થી છે. લવ એટલે પ્રેમ અને હેટ એટલે નફરત. તો એ પણ એકબીજાના વિરુદ્ધાર્થી છે. પછી છે ડિફરન્ટ. ડિફરન્ટ એટલે શું? અલગ અલગ. અલગ અલગ. વેરી ગુડ. અને સેમ એટલે સરખું. સરખું. તો અલગ અલગ અને સરખું એ બંને સેમ એટલે એકબીજાના એક સરખું. એક સરખું. વેરી ગુડ. સેમ એટલે એક સરખું અને ડિફરન્ટ એટલે અલગ અલગ. એટલે એ પણ બંને એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દ છે. બરાબર? પછી છે લકી. LUCKY. લકી એટલે શું થાય? નસીબદાર. નસીબદાર. વેરી ગુડ. નસીબદાર એટલે લકી અને એનો વિરુદ્ધાર્થી છે અનલકી. એટલે શું?
બદનસીબ. આપણે એને કમનસીબ કહીએ, બદનસીબ કહીએ. તો લકી એટલે નસીબદાર અને અનલકી એટલે બદનસીબ, કે જે નસીબદાર નથી તે. બરાબર, ખ્યાલ આવ્યો? લખો છો ને બધા? આટલા સુધી લખ્યું બધાએ? આમ તો તમારી હરવાર જ લખું છું. ઓકે એકાદ એક શબ્દ ઓકે, તો લખ્યું છે ને, તો હું બીજું પેજ જે છે એ હવે સ્ટાર્ટ કરું. સરસ, ચાલો. હા, શું બેટા? એક વાર ખબર હા, ઓકે. સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ નથી લેવાનો બેટા, લખવાનું છે મારી સાથે, તો જ તમને સ્પેલિંગ આવડે ને. સ્પેલિંગ શીખવા માટે આપણે આ જે છે લખીએ છીએ, કે તમને સ્પેલિંગ નીચે કૂદો, નીચે. હા, ઓકે, ચાલો જોઈ લ્યો. મિસ થોડુંક નીચે કરો, હજી આમ આમ ઉપર. રેડી? મિડલ વાળું હે ને? હા, મિડલ. હમ લાઈક ઓલું લાઈક વાળું, મિસ લાઈક વાળું છે ને ઈ. બસ 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 બસ. રેડી? થઈ ગયું? મિસ 2 મિનિટ ખાલી. હા. મિસ હાલો આગળ. મિસ બાપ તમારી કરતા પાછળ રહી ગયો તો ને, એટલે હું ગ્રામર માંથી થોડીક વાર જોઈને લખતો તો ઓપોઝિટ. હા, અત્યારે થઈ ઓકે ગયા છે. ઓકે, સરસ. આપણી ગ્રામરમાં આપ્યા જ છે બેટા ઈ હા મિસ, ઓપોઝિટ તમારી બધા. કરતા હું 3-4 શબ્દ આગળ છું, ખાલી 2-3. મિસ મારી સરસ, પાસે ચોપડા. કાઈ વાંધો નહીં બેટા. ટેક્સ્ટબુક ન હોય તો હું આ પીડીએફ મોકલીશ હો. હવે જે છે ને ઈ ગ્રામર ને ઈ બધું પેલું સેમ 1 નું હતું, એટલે હવે જે છે ને એ આ ચોપડા લેવાની જરૂર નથી. હવે જે છે ને સેમ 2 ના આવે ને એ લેવાના, જેમની પાસે નથી ને. ઓકે, ચાલો હવે આના પછીનું છે. જો તો ઈઝી અને ડિફિકલ્ટ. ઈઝી એટલે શું? સહેલું. સહેલું. જે એકદમ ઈઝી હોય તો એને સહેલું કહેવાય, અને ડિફિકલ્ટ ડિફિકલ્ટ એટલે અઘરું. વેરી ગુડ, અઘરું. વેરી ગુડ. તો ઈઝી એટલે સહેલું અને ડિફિકલ્ટ એટલે અઘરું, કે જે કામ મુશ્કેલ હોય એને આપણે ડિફિકલ્ટ કહીએ. ચાલો પાછું ફરીવાર લકી અને અનલકી આવ્યું. લકી એટલે નસીબદાર અને અનલકી એટલે ગણા દો હાલો મને, ક્યાં ક્યાં આગળ. કમનસીબ. બદનસીબદાર. શાનુર, તું શું વાતો કરે છે બેટા? માઇક ઓફ રાખ તારું. ચાલો, એન્ડ. એન્ડ એટલે શું? પૂરું. અંત. શું કહેવાય? હા, પૂરું અથવા તો અંત. પછી બિગિનિંગ. બિગિનિંગ એટલે શું? શું થવું? શરૂઆત. વેરી ગુડ. શરૂઆત. તો બિગિનિંગ એટલે શરૂઆત અને એન્ડ એટલે અંત. તો શરૂઆત અને અંત એવી રીતે વિરુદ્ધાર્થી શબ્દ જે છે એ બને. બરાબર? પછી છે મેની. MENY. મેની એટલે બધા. બધા. ઘણા બધા. વેરી ગુડ. મેની એટલે ઘણા બધા, અને ફ્યુ ઘણા બધા હોય તો એનું વિરુદ્ધાર્થી શું થાય? ફ્યુ એટલે થોડા. થોડા કહેવાય. શું? થોડું અને વધુ. જ્યારે એક હોય ત્યારે વન કહેવાય બેટા, રઝા. અને મેની એટલે ઘણા બધા, અને ફ્યુ એટલે થોડા. થોડું અને વધુ એવું કેવું હોય ત્યારે મેની અને ફ્યુ નો ઉપયોગ થાય. ચાલો, ફેમસ. ફેમસ નો અર્થ બધાને આવડતો હોય. ફેમસ એટલે શું? એટલે મિસ આવડે છે પણ હું કેવું. ગુજરાતીમાં એને શું કેવું ખ્યાલ નથી આવતો, હે ને? પ્રખ્યાત. શું કહીએ આપણે એને? પ્રખ્યાત. ફેમસ એટલે પ્રખ્યાત, જેને બધા જ ઓળખતા હોય એ. બરાબર? તો ઇનફેમસ એટલે શું? પ્રખ્યાત હોય તો અપ્રખ્યાત, એટલે જેને બહુ બધા ઓળખતા ન હોય, જાણતા ન હોય. તો ફેમસ એટલે પ્રખ્યાત, અને ઇનફેમસ એટલે અપ્રખ્યાત. બરાબર?
ચાલો પછી મોર અને લેસ, MORE. અહીંયા પણ વધારે. એ જ છે. મોર એટલે ઘણું, હા, વધારે. અને લેસ એટલે ઓછું. ઓછું અથવા તો થોડું. એટલે મોર એટલે વધુ અને લેસ એટલે થોડું. કઈ આપણે પ્રવાહીની કે કોઈ વસ્તુની વાત કરતા હોય ત્યારે આ વપરાય. ચાલો પછીનું છે ફર્સ્ટ અને લાસ્ટ. એ તો બધાને આવે. પહેલું અને છેલ્લું. ફર્સ્ટ એટલે પહેલું અને લાસ્ટ એટલે છેલ્લું. પછી છે મોર્નિંગ અને ઇવનિંગ. મોર્નિંગ એટલે રાત અને ઇવનિંગ એટલે સવાર. મોર્નિંગ એટલે સવાર. આપણે ગુડ મોર્નિંગ નથી બોલતા? મીન્સ ગુડ મોર્નિંગ મોર્નિંગ એટલે સવાર, ઇવનિંગ એટલે રાત. રાત નહીં બેટા, સાંજ. શું કહેવાય? સાંજ કહેવાય. રાતને આપણે શું કહીએ? નાઈટ કહીએ, બરાબર. અને ઇવનિંગ એટલે સાંજ. સાંજ એટલે આપણે 5 વાગ્યા પછીનો જે ટાઈમ હોય ને એને આપણે ઇવનિંગ કહીએ. એટલે સાંજ પડવા આવી હોય ત્યારે. હજી રાત ન પડી હોય પણ સાંજ થઈ હોય, બરાબર. ઓકે, ચાલો પછીનું છે ફુલિશ. ફુલિશ એટલે શું થાય? FOOLISH. મૂર્ખ. વેરી ગુડ. મૂર્ખ મીન્સ હા, ફુલિશ એટલે મૂર્ખ થાય. અને એનો વિરુદ્ધાર્થી છે વાઇઝ. વાઇઝ એટલે શું? મૂર્ખ હોય તો એનું વિરુદ્ધાર્થી શું થાય? સમજદાર. શું થાય? સમજદાર. સમજદાર. હોશિયાર. હોશિયાર નહીં બોલીએ આપણે. હોશિયાર નું વિરુદ્ધાર્થી ઠોઠ થાય. એમ નહીં. ફુલિશ એટલે શું? મૂર્ખ. અને વાઇઝ એટલે સમજદાર, જે એકદમ બુદ્ધિશાળી હોય તો એને આપણે વાઇઝ કહીએ, બરાબર. પછી નિયર. નિયર એટલે શું? સારું. રજા. પાસે. રજા. હમણાં તે નતું પાસે. કીધું? હા, નિયર એટલે પાસે. અને ફાર એટલે પાસે હોય તો દૂર. 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 નિયર એટલે પાસે અને ફાર એટલે દૂર. ઓકે, ચાલો એના પછી છે ઓલ્ડ. ઓલ્ડ એટલે શું? અહીંયા ઓલ્ડ બે અર્થ છે ઓલ્ડ ના. જૂનું. પેલું છે એનો અર્થ જૂનું. પહેલું ઓલ્ડ છે તો જૂનું. એનું વિરુદ્ધાર્થી ન્યુ છે. એટલે ઓલ્ડ એટલે જૂનું અને ન્યુ એટલે નવું. જો બે અર્થ છે. જો ઓલ્ડ એટલે અહીંયા જો પછી આપ્યું છે ઓલ્ડ એટલે અહીંયા શું છે? વૃદ્ધ. અને યંગ એટલે યુવાન. તો આપણે જે છે, જો અહીંયા હવે હું તમને સમજાવું. ઓલ્ડ અને ન્યુ અને ઓલ્ડ અને યંગ નો શું અર્થ છે? તો એક ઓલ્ડ એટલે જૂનું અને એનો વિરુદ્ધાર્થી થાય છે ન્યુ એટલે નવું. તો એ વસ્તુ માટે વપરાય, બરાબર. અને એક ઓલ્ડ છે, ઓલ્ડ એટલે વૃદ્ધ અને યંગ એટલે યુવાન, તો એ વ્યક્તિ માટે વપરાય, બરાબર. આપણે વ્યક્તિ જે વૃદ્ધ હોય તો એને આપણે ઓલ્ડ માણસ કહીએ. જૂનો માણસ કહીએ? ન કહીએ, કારણ કે વ્યક્તિ છે એટલે. પણ વસ્તુ હોય કે ઓલ્ડ બુક એટલે જૂની ચોપડી એમ કહીએ આપણે. વૃદ્ધ ચોપડી એમ કહીએ? ન કહીએ. તો વસ્તુ માટે ઓલ્ડ એટલે જૂનું અને વ્યક્તિ માટે ઓલ્ડ એટલે વૃદ્ધ, બરાબર. આટલું ક્લિયર તમને? હા. તો માણસ હોય, વ્યક્તિ હોય એના માટે ઓલ્ડ એટલે વૃદ્ધ અને વસ્તુ હોય તો એના માટે ઓલ્ડ એટલે જૂનું. તો તમને ઓલ્ડ પૂછવામાં આવે તો ત્યારે તમે ન્યૂ લખો તો પણ સાચું પડે અને ઓલ્ડ ની સામે તમે યંગ લખો તો પણ સાચું પડે. બેમાંથી કોઈ પણ એક લખ્યું હોય તો સાચું પડે. ઓકે, પછીનું છે ફૂલ. ફૂલ એટલે શું? ભરેલું. વેરી ગુડ. ફૂલ એટલે આખું ભરેલું. અને હા, અને એમ્પ્ટી એટલે ભરેલું હોય તો ખાલી હોય. વેરી ગુડ. તો આ શેના માટે વપરાય? કે કોઈ પણ પાણી હોય, દૂધ હોય કે કોઈ પણ પ્રવાહી હોય, જેમ કે આપણે એમ કહીએ કે બોટલ છે એ આખી ભરેલી છે, પછી આપણે એમ કહીએ બોટલ ખાલી છે. તો અહીંયા પાણી હોય, દૂધ હોય, ચા હોય, કોફી હોય, એવી પ્રવાહી વસ્તુ હોય ને એના માટે ફૂલ અને એમ્પ્ટી જે છે એ વપરાય. તો ફૂલ એટલે ભરેલું અને એમ્પ્ટી એટલે ખાલી. પછીનું છે જો ગીવ. ટુ ગીવ. ગીવ એટલે શું થાય? આપવું. દેવું, આપવું. ગીવ એટલે હા,
અને ટેક એટલે લેવું. આપવું હોય તો એનો અર્થ વિરુદ્ધાર્થી શું થાય? ટેક એટલે લેવું. દેવું અને લેવું, બરાબર? ગુજરાતીમાં આપણે કહીએ તો. ઓકે, ઓન. ચાલો, ઓન એટલે શું થાય? ઉપર. ઉપર. વેરી ગુડ. અંડર એટલે નીચે. અંડર એટલે નીચે. અહીંયા જે છે ઓન નો અર્થ શું છે? આપણે ટર્ન ઓન, પંખો ઓન કરો એવું નથી પૂછતા. અહીંયા ઓન એટલે ઉપર એવો અર્થ છે એનો. શરૂ કરવું એમ નથી. ઓન અને ઓફ બે, ઓન ના બે અર્થ છે. એક તો શરૂ કરવું અને એક તો ઉપર, બરાબર? તો જ્યારે આપણે શરૂ કરવું હોય તો ત્યારે ઓન અને ઓફ આવે. અને અહીંયા ઓન એટલે ઉપર વાત છે. ઓન એટલે ઉપર અને અંડર એટલે નીચે. તો ઓન ના પણ બે અર્થ થાય છે. એક તો ઓન એટલે ઉપર, એ કોઈ વસ્તુની વાત કરતા હોય કે આ વસ્તુ અહીંયા પડી છે. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, કે ટેબલની ઉપર બુક પડી છે. તો ઓન એટલે એનો અર્થ ઉપર પણ થાય અને ઓન એટલે શરૂ કરવું પણ થાય. જેમ કે આપણે શું કહીએ? ટર્ન ઓન ધ સ્વિચ એટલે સ્વિચ શરૂ કર, મતલબ કે ચાપ જે છે સ્વિચ પાડ એટલે પંખો શરૂ થાય. મતલબ એ ઓન એટલે શરૂ કરવું અને એનું વિરુદ્ધાર્થી શું થાય? ઓફ. ઓફ એટલે બંધ કરવું. તો ઓન ના પણ બે અર્થ છે, બરાબર? અહીંયા આપણને આપ્યો નથી પણ છતાંય આપણે સમજી લીધું. ચાલો પછી ગુડ અને બેડ. ગુડ એટલે સરસ. સારું અને બેડ એટલે ખરાબ. બરાબર? જો એ બેડ અને બેડ નો અર્થ સમજમાં આવે છે ને? BAD બેડ એટલે શું થાય? ખરાબ. અને BED બેડ એટલે શું થાય? આપણે પથારીમાં જે સૂઈએ છીએ એ પથારી. તો એમાં સ્પેલિંગમાં મિસ્ટેક ન થાય, ખાસ ધ્યાન રાખજો. આ બેડ BAD બેડ એટલે ખરાબ. સારું અને ખરાબ જે કહીએ ને એ બેડ, બરાબર? પછી છે ઓપન. ચાલો, ઓપન એટલે શું? ખોલવું. વેરી ગુડ. ઓપન એટલે ખોલવું, ક્લોઝ એટલે બંધ કરવું. ઓપન એન્ડ ક્લોઝ. ઓપન એટલે ખોલવું અને ક્લોઝ એટલે બંધ કરવું. પછી છે રીચ. RICH. રીચ એટલે પૈસાદાર, ધનવાન. તો એના માટે રીચ વપરાય. તો જે ધનવાન હોય તો એની સામે વિરુદ્ધાર્થી શું થાય? પુઅર એટલે ગરીબ. ગરીબ. વેરી ગુડ. તો રીચ એટલે પૈસાદાર અને પુઅર એટલે ગરીબ. પછીનું છે ટોલ એન્ડ શોર્ટ. ટોલ એટલે લાંબુ. નહીં, લોંગ એટલે લાંબુ થાય. ટોલ એટલે ઊંચું. શું કહેવાય? ઊંચું. જો લોંગ એટલે લાંબુ થાય, ટોલ એટલે ઊંચું. આપણે ઊંચાઈ માપવાની છે. લોંગ એટલે લાંબુ થાય તો એ લંબાઈ મપાય, બરાબર? તો ટોલ એટલે ઊંચું એટલે ઊંચાઈ મપાય અને શોર્ટ એટલે ટૂંકું. જો ટોલ એટલે ઊંચું થાય અને શોર્ટ એટલે નીચું. ઊભી જે આપણે લંબાઈ માપીએ ને, હાઈટ માપીએ ને, જે એને એ રીતે માપવાનું. એટલે ટોલ એટલે ઊંચું અને શોર્ટ એટલે નીચું. ઊંચું અને નીચું. લોંગ એટલે લાંબુ થાય તો એ આમ પહોળાઈ માપીએ ને એને કહેવાય લાંબુ. આટલું લાંબુ છે એમ. લાંબુ નથી આપણે જોવાનું, શું ઊંચું અને નીચું જોવાનું છે. એટલે ટોલ એટલે ઊંચું અને શોર્ટ એટલે નીચું. ઓકે, ચાલો રાઈટ અને રોંગ. વેરી ગુડ. સાચું ખોટું. વેરી ગુડ. તમને બધાને આવડે. ચાલો થીન અને ફેટ. થીન એટલે પાતળું. થીન એટલે પતલું અને ફેટ એટલે જાડું. જો અહીંયા પણ જલ્દી. હા, એક જ મિનિટ, માઇક ઓફ કરો. હવે થીન ના બે અર્થ છે, ઉપર નીચે આપેલા છે, સમજાવી દઉં. જો એક થીન એટલે પતલું અને ફેટ એટલે જાડું થાય, બરાબર? પછી ઈ છે વ્યક્તિ માટે વપરાય, વ્યક્તિ વસ્તુ માટે. અને આ જે છે એ થીન એટલે પતલું અને થીક એટલે જાડું. તો થીન નો અર્થ થીક. થીક એટલે જાડું પણ થાય. થીક એટલે શું? આ શેના માટે વપરાય? કે કોઈ કાપડ હોય, જાડું કાપડ છે એવું કેવું હોય તો આપણે એને
ફેટ નો કહીએ. આ કાપડ જાડું છે એવું કેવું હોય, આપણે તો ફેટ કાપડ છે એવું કહીએ ન કહીએ. તો આપણે એને શું કહીએ? થીક. થીક એટલે જે કાપડ જાડું છે તો એના માટે થીક વપરાય, અને થીન એટલે પતલું. તો કાપડ હોય એવું કઈ હોય તો એના માટે થીક વપરાય, અને ફેટ છે એ માણસ માટે વપરાય, જાડો માણસ અને પતલો માણસ એ રીતે. બરાબર. તો થીન ના બે અર્થ છે, એક તો ફેટ અને થીક. હા, ચાલો સ્લો અને ફાસ્ટ. સ્લો એટલે ધીમું, ફાસ્ટ એટલે જલ્દી. સ્લો એટલે ધીમું ને છે ને એ ફાસ્ટ એટલે જલ્દી, ઝડપી. ઝડપી. વેરી ગુડ, ખૂબ સરસ. બધું આવડે છે હો તમને બધાને. સ્ટ્રોંગ અને વીક. ચાલો એટલે એટલે મજબૂત. મજબૂત. વેરી ગુડ. સ્ટ્રોંગ એટલે મજબૂત અને વીક એટલે નબળું. અહીંયા માણસની વાત છે. સ્ટ્રોંગ માણસ અને વીક માણસ. ઈનો અર્થ, એનો સ્પેલિંગ બીજો થાય. એક જ મિનિટ સાંભળો, પેલા અવાજ સાંભળો મારો. માઇક ઓફ કરી દો બધા. જો, WEAK વીક એટલે નબળું, અને WEEK વીક એટલે અઠવાડિયું. એનું સ્પેલિંગ WEEK આવે. વીક એટલે અઠવાડિયું. બરાબર. આ વીક એટલે શું? નબળું, જે માંદું હોય એને કહીએ. અને સ્ટ્રોંગ એટલે શું? મજબૂત. આ માણસની વાત છે. સ્ટ્રોંગ મેન, પછી વીક મેન. વીક એટલે નબળું, જે એકદમ પતલો હોય, માંદો પડી જતો હોય એને. ચાલો, ટ્રુ અને ફોલ્સ. હા, વેરી ગુડ. ટ્રુ અને ફોલ્સ. સાચું ખોટું. સાચું અને ખોટું. સરસ, ખૂબ સરસ. ચાલો પછી સ્વીટ અને શોર. સ્વીટ એટલે મીઠાઈ. અને ખાટું. મીઠું અને ખાટું. વેરી ગુડ, વેરી ગુડ. સ્વીટ એટલે મીઠું, અને શોર એટલે ખાટું અથવા તો ખારું પણ કહી શકાય. તો આપણે મીઠું અને ખાટું એવી રીતે અર્થ લઈએ. બરાબર. પછી અપ અને ડાઉન. ઉપર નીચે. ઉપર નીચે. ઉપર નીચે બોલવાનું. ઊંચું નીચું નહીં. ઊંચું એટલે ટોલ આવે. બરાબર. ઉપર અને નીચે એવી રીતે. જો ખાલી ઉપર અને નીચે એ રીતે, અને ટોલ અને શોર્ટ, એ આખો અર્થ છે ફેરવાઈ જાય. બરાબર. અપ એટલે ઉપર, અપ ડાઉન આપણે નથી કરતા, ઉઠક બેઠક, સિટઅપ, એને શું કહેવાય? અપ ડાઉન. તો એ જે છે ઉપર અને નીચે. બરાબર. પછી છે લાસ્ટ વિનર અને લૂઝર. વિનર એટલે જીતવું અને લૂઝર એટલે હારવું. હા ભાઈ, બોલી જા તું, બોલી જા. વિનર એટલે વિજેતા, જે જીત્યો હોય એ, અને લૂઝર એટલે જે હાર્યો હોય એ. એટલે વિજેતા અને પછી અલી રઝા, ખૂબ સરસ. બધા અલી રઝાને આવડ્યા. બોલ. આજે અલી રઝા એ બધાના આન્સર આપ્યા, એક પણ ખોટો નહોતો. રઝા અલી રઝા નહીં, રઝા નહીં. હા, રઝા સોરી, અલી રઝા નહીં, રઝા ખાલી. ખૂબ સરસ રઝા. તે બધાના આન્સર આપ્યા ને એકદમ છે ને એ કરેક્ટ હતા, અને પાછા બધા આપ્યા હો આન્સર. એને એકે નથી આપ્યો એવું નહીં, આખા લેક્ચરમાં આપ્યા. સ્ટાર્ટિંગ થી એને આપ્યા, એટલે લાસ્ટ સુધી આપ્યા. બધાને આપ્યા જ તેને. ખૂબ સરસ બેટા. ચાલો લખી લ્યો હવે. તમારી પાસે પેપર સ્ટાઇલ છે ને? હવે જે છે હું તમને, હા ઓકે, સરસ, ખૂબ સરસ લખાઈ ગયા. તો હવે છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીનું જે છે એ પ્યુરલ જે છે, તો એ પ્યુરલ વાળી જે આપણે સેન્ટેન્સ છે એ પૂછાવાના છે, તો એ કરશું. અને હું છે તમને આની PDF મોકલાવી દઈશ. એમાં ઉપર જે છે પેલા પેપર સ્ટાઇલ હશે, ને નીચે ઓપોઝિટ અને આ પ્યુરલ બંને હશે, એટલે તમારી પાસે એ આવી જાય. બરાબર. હવે આજે હોમવર્કમાં જે છે તમે આ જે કંઈ પણ લખ્યા છે એ પાકા કરજો, અને ન આવડે એનો અર્થ તો તમે જે છે ટીક કરીને રાખજો, તો એ મને પૂછી લેજો. બરાબર. તો તમારે પાકું કરવાનું છે આજના હોમવર્કમાં, અને આપણું જે એક્ઝામ છે એનું રિવિઝન કરવાનું છે. બરાબર. આજનું હોમવર્ક હું કરવાનું કે મિસ લર્ન કરવાનું છે બેટા. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આગળનું જે છે એ પતાવીએ. બરાબર ને? અને રઝા, તું બધામાં આન્સર આપજો. હવે ખૂબ ગમ્યું મને તે આન્સર આપ્યા ને.
ક્યાં જતો રહ્યો રઝા? લેક્ચરમાં કઈ બોલતો નથી. એને આન્સર આપવાના જ ગમે છે, બીજું કઈ બોલવું નથી ગમતું. આમી શું ઓકે. બોલતો મિસ? હા ઓકે બેટા, આન્સર આપજો હો બધાના. ખૂબ ગમ્યો મને. તને પૂછ. આમીસ મારા આમને બોલાવ્યો ને એટલે હું આયો મિસ. સરસ. એને સરસ. એટલે જો આવી ઓકે ગયો. ચાલો આવજો બધા. બાય બાય. બાય. બાય આવજો. બાય બાય. પૂરું? બાય બાય. બસ બંધ કર. Good morning, boys. મોર્નિંગ.